છે નંબર 1 પર બારાબરની ગુફાઓ। હું અહીંયાથી બોલતો રહું છું, તમે લખતા રહેજો, જો થોડુંક તમે સ્પીડમાં લખી શકશો। હમણાં બ્રેકની જરૂર નથી ને, કે આપણે મૌર્યકાલીન ગુફાઓ પતે ને પછી બ્રેક લઈએ એવું હોય તો, બરાબર ને? થોડાક થાકી ગયા હશો લખતા લખતા। તો બારાબરની ગુફાઓ આવેલી છે, લખો। બારાબર પહાડી પર આવી છે, સ્થળ બિહાર। અને કોના સમયમાં બનેલી છે? તો અશોકના સમયમાં। પોઈન્ટ મેં મૂકેલા છે કે ભાઈ સ્થળ તો ભાઈ બારાબર પહાડી બિહાર, સમય તો અશોકનો સમય। અહીં કુલ 4 મુખ્ય ગુફાઓ આવેલી છે। અહીંયા મુખ્ય 4 ગુફાઓ આવેલી છે। નંબર 1 લોમેશ ઋષિની ગુફા, નંબર 2 કર્ણચૌપરની, નંબર 3 સુદામા ગુફા, નંબર 4 છે વિશ્વ ઝોપડી। આ 4 મહત્વની ગુફાઓ છે જે અહીંયા આવેલી છે, જેમાં સૌથી મોટી અને શ્રેષ્ઠ છે લોમેશ ઋષિની ગુફા। જેમાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી મોટી જે ગુફા છે લોમેશ ઋષિની ગુફા, તમને ફોટામાં દેખાય છે ને એમ, બરાબર? અને મોટે ભાગે એવું હતું કે મૌર્ય શાસકોના સમયમાં છે ને બૌદ્ધ સંપ્રદાયનું પ્રતીક તરીકે શું માનવામાં આવે? હાથી। ધ્યાન આપજો, બૌદ્ધ સંપ્રદાયનું પ્રતીક કયું હતું? હાથી, બરાબર છે? તો અહીંયા તમે જો કે હાથીને એક લાઈનમાં આમ જાય છે તો એક આમ લાઈન જાય છે, વચ્ચે જે બતાવ્યું છે આવું આવું ગોળ, એ સ્તૂપ બતાવે છે। મતલબ કે આ શું છે કે ભાઈ આ ચૈત્ય છે। જે ચૈત્યનો પ્રવેશ દ્વાર હોય ને હંમેશા આવો જ હોય, જો આમ સ્તૂપના અંડાકાર પ્રકારનો છે। એ ચૈત્યની અંદર શું, તો ચૈત્યની અંદર પણ સ્તૂપ જ રહેતા, પરંતુ પેલા સ્તૂપ અલગ આવે, આ ગુફામાં આવતા સ્તૂપ અલગ હોય। તો લખો, લોમેશ ઋષિની સૌથી શ્રેષ્ઠ અને મોટી ગુફા છે, જેના પ્રવેશ દ્વાર પર ગતિ કરતા હાથીનું રેખાંકન જોવા મળે છે। ગતિ કરતા હાથીનું રેખાંકન જોવા મળે છે। ઓકે, હા, કઈ શ્રેષ્ઠ ગુફા છે તમે લખાવી દીધું, પણ કોના માટે બનાવી હતી? આજીવક સંપ્રદાય। લખો, આ ગુફાઓ આજીવક સંપ્રદાય માટે